શહેરના મકરપુરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં વૃદ્ધની નજર ચૂકવી 2 લાખ રૂપિયાની ચોરી કરનાર આંતરરાજ્ય ગેંગના 2 સાગરીતોની ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે। ગત 13 માર્ચે બપોરે 2 અજાણ્યા શખ્સોએ બેંકમાં આવેલા વૃદ્ધને વાતોમાં પરોવી નાસ્તો કરવાના બહાને તેમની પાસે રહેલી 2 લાખ રૂપિયા ભરેલી થેલીમાંથી અસલ રોકડ કાઢી લીધી હતી। ત્યારબાદ આરોપીઓએ તે થેલીમાં રૂમાલમાં બાંધેલું કાગળનું બંડલ મૂકી ફરાર થયા હતા। ઘટનાની તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજમાં રાજસ્થાન પાસિંગની શંકાસ્પદ મારુતિ બલેનો કાર નજરે ચડી હતી, જેના આધારે ક્રાઇમ બ્રાન્ચે પેટ્રોલિંગ દરમિયાન દંતેશ્વર તળાવ પાસે કારને રોકી તેમાં સવાર 2 શખ્સોને ઝડપી પાડ્યા હતા। પ્રાથમિક તપાસમાં આરોપીઓ સુરતથી કાર લઈને આવી ચોરી કરતા હોવાનું સામે આવ્યું છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।